સન 2023ની સાલમાં સુરત ગ્રામ્ય કડોદરા JIDC પોલીસ સ્ટેશનમાં બાળ કિશોરના કિડનેપિંગ વિથ મર્ડરના ચકચારિત ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા 1 વર્ષથી ફરાર થઈ ગયેલ કુખ્યાત અને રીઢા 2 આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલ ચાલી રહેલ હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનાના ધાર્મિક તહેવારો અને ઉત્સવ અન્વયે સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો રજા ઉપરથી ફરાર થઈ ગયેલ આરોપીઓ શોધી જેલ હવાલે કરવા માટે સુરત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના પોલીસ માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન આર્મ્સ એક્ટ સ્કોડના પોલીસ માણસોને આધારભૂત માહિતી મળેલ કે સુરત ગ્રામ્ય કડોદરા JIDC પોલીસ સ્ટેશનમાં સન 2023ની સાલમાં બાળ કિશોરના કિડનેપિંગ વિથ મર્ડરનો ચકચારિત ગુનો બનવા પામેલ હતો. જે ગુનામાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ યાદવ અને વિનાયક ઉર્ફે સોનુ યાદવ જે બંને સગા ભાઈઓ છે. તેઓએ ગત વર્ષે નામદાર હાઈકોર્ટમાં પરિવાર માટે નાણાકીય સગવડ કરવા સબબ કારણો રજૂ કરી દિન 7ના વચગાળાના જામીન મેળવેલ અને તે બાદ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થઈ ફરાર થઈ ગયેલ છે. આ બંને આરોપીઓ ભાઈઓ પૈકી ગૌતમ ઉર્ફે મોનુ યાદવ હાલમાં રાજસ્થાનના પાલી જિલ્લાના સાદરી ગામ વિસ્તારમાં અને આરોપી વિનાયક ઉર્ફે સોનુ યાદવ હાલમાં ઉત્તર પ્રદેશના બનારસ જિલ્લાના કચવા બજાર વિસ્તારમાં છુપાઈને રહેલ છે. જે આધારભૂત બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસોની 2 અલગ અલગ ટુકડીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતે જવા રવાના થયેલ છે. રાજસ્થાન ઉત્તર પ્રદેશ ખાતે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટુકડી બાતમી હકીકતવાળા વિસ્તારમાં પહોંચી ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વેશ ધારણ કરી મજકૂર આરોપીઓનું પગેરું દબાવવા સારું અંગત હ્યુમન સ્ત્રોત ઊભા કરી મજકૂર બંને આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ ઉર્ફે ગોવિંદ શ્રીરામ રામદેવ યાદવ વિનાયક ઉર્ફે સોનુ શ્રીરામ રામદેવ યાદવને રાજસ્થાન ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અત્રે સુરત ખાતે લઈ આવી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.